मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत एसओजी पुलिस की बड़ी सफलता हासिल। सूरत पुलिस ने अंतर्राष्ट्रीय सोना तस्करी रैकेट का भंडाफोड़ 927 ग्राम सोना और 3 सिक्कों के साथ एक महिला को गिरफ्तार कर लिया। सूरत पुलिस को अंतर्राष्ट्रीय तस्करी का भंडाफोड़ करने की सफलता का श्रेय दिया जा रहा है। કઈ તારીખ 7/7/2024 રોજ પોલીસને લગભગ 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવી અને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું. એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર. તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી. એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરી 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000. 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે. અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમદ બેમાત છે
કે જેનું આ રોકાણ હતું પૈસાનું, એણે 3 મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે, પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે. આ આખું જે નેટવર્ક છે એની એમો એવી હતી કે આ લોકો છે બેગની અંદર જે રેક્ઝિનનું પડ છે એની પાછળ એક બીજું પડ બનાવીને એવું સોનાનું એક લેયર બનાવતા, એની ઉપર એક્વા રિજિયા કરીને એક કેમિકલ આવે છે જેનો સ્પ્રે કરી દેતા, એટલે કે મેટલ ડિટેક્ટરની અંદર આ સોનું ડિટેક્ટ ન થાય. ચોક્કસ બાતમી હોય તો જ આ સોનું પકડી શકે, બાકી કોઈ પકડાવાનો ચાન્સીસ હતો નહીં. એસઓજી પાસે ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડાઈ ગયું છે. અને એમાં એવું છે કે જે રેક્ઝિન ની પાછળ જે પડ હોય છે પડ કાઢી અને અહીંયા ગાળવામાં આવે એટલે એનો સોનાનો જથ્થો એની અંદર તૈયાર થતો હોય છે. લિક્વિડ ફોર્મ એટલે એક પેપર ટાઈપ, ટૂંકમાં રેક્ઝિનની પાછળ એક એવું પડ બનાવવામાં આવે ને એની ઉપર બ્લેક કલરનું પડ ચડાવી દેવામાં આવે ને એક્વા રિજિયા નામનું મટીરિયલ એની ઉપર છાંટેલું હોય છે, એટલે મેટલ ડિટેક્ટરમાં ડિટેક્ટ ન થાય, એટલે એરપોર્ટથી તેલો તો નીકળી જાય અને જો ચોક્કસ બાતમી ન હોય તો તેને પકડી શકાય નહીં, એ પ્રકારનું આ મટીરિયલ હોય છે. એક્યુઝ જે છે એ માંગરોળના છે, સુરત ગ્રામ્યના વતનીઓ છે. એમાં એક નઈમ સાલે અને ઉમેમા સાલે જે પતિ પત્ની છે, જેઓ કેરિયર તરીકે પકડાયા છે. અને એને લેવા મોકલનાર અબ્દુલ બેમાત કરીને જે વ્યક્તિ છે જેણે આનું રોકાણ કરેલું, અને એક ફિરોજ નૂર કરીને એક ડ્રાઈવર છે, 4 ઈસમોને પકડ્યા છે. આ ઉપરાંત દુબઈથી જેનું સોનું જેની પાસેથી આ લોકો લાવ્યા છે એનું પણ અમે તપાસ ચાલી રહી છે, અને આ આગળની જે કોઈ ચેન હશે એનું પણ તપાસ કરવામાં આવશે. જે રીતે ફિનિશિંગ જોવા મળી છે એવું અમારું માનવું છે કે પહેલા પણ લાવ્યા હશે, પરંતુ અત્યારે ડિટેલમાં એની રિમાન્ડ મેળવી અને જે ચોક્કસ ડિટેલમાં પૂછપરછ કરવાથી તમામ માહિતીઓ આપણને મળી શકશે. અત્યારે જે પકડાયું છે જે કપલ એ તો કેરિયર છે ને એને 10 થી 15,000 રૂપિયા એક ટીપ જે હોય એના ઉપર મળતા હતા. અને મુખ્ય મુદ્દો એ છે કે ભારતમાં અને દુબઈમાં સોનાના ભાવમાં 1 કિલો 6 થી 7 લાખ રૂપિયાનો ફરક હોય છે, એટલે 6 થી 7 લાખનો ફરક જે છે એ ફરક માટે થઈ અને આ પ્રવૃત્તિ સતત ચાલી રહી છે. આરોપીનો મૂળ કામ ધંધો જે છે એ છૂટક વેપાર ને એવું કરે છે, એવો ચોક્કસ કોઈ એમનો પ્રવૃત્તિ છે નહીં, પરંતુ અત્યારે તો એ લોકો આ કેરિયર તરીકે પકડાયા છે. એ તો એમની પાસે પાસપોર્ટ પકડાયા છે ને અમને ત્યાંના 2 નકલી બિલો પણ મળેલા છે સોનું ખરીદીના, એટલે એ મુજબની કલમો પણ અમે ઉમેરી છે. હાલમાં તો એ તપાસમાં ખુલ્યું નથી, પરંતુ જો ખુલશે તો એમાં અમે ચોક્કસ કાર્યવાહી કરશું. देखते रहे स्टार न्यूज नेटवर्क और बने रहे हमारे साथ। जय हिंद, जय भारत।